દશામાના દર્શન કરી લે અને તમે પણ દશામાના દર્શન કરી લો. તો મિત્રો આપણે મસ્ત શણગાર કરેલો છે. દશામાના પહેલા દિવસના આગલા દિવસે આખી રાત અહીંયા બધા મહેનત કરી ડેકોરેશન કરે છે અને તમે જોઈ શકો છો અત્યારે આ ડેકોરેશન કેટલું સુંદર લાગી રહ્યું છે. દિવસ અહીંયા ધૂમધામથી અને ઉત્સાહથી સાંજે ગરબા ગાવામાં આવે છે. તે બાદ પછી મિત્રો રાતે દાંડિયા રમવામાં આવે છે. પછી આરતી બાદ બધાને નાસ્તો કરાવવામાં આવે છે. તો અશ્વિન ભુવાના 3 પુત્રમાંથી એક પુત્ર આપણા સુનિલભાઈ આપણી સમક્ષ આવી ગયા છે. તો સુનિલભાઈ શું કહેવા માંગો છો? આપણે પહેલા તો આપણે જય માતાજી જય દશામાં. આપણે આજે દશામાના 15 વર્ષ પૂરા થયા છે. દશામાની દયા છે એ માતાજીની મહેરબાની છે. એટલી માતાજી થકી જ આપણે છે બસ. 15 વર્ષથી આ બધું ધૂમધામથી કરે છે. માતાજીની દયાથી આપણે અહીંયા આટલું ડેકોરેશન, આપણે 10 દિવસ સુધી નાસ્તો પાણી અને લાસ્ટ દિવસે પ્રસાદીનો પ્રોગ્રામ હોય છે. તો મિત્રો આ તમે આગલા વિડીયોમાં જોયું હશે કે આપણે દશામાને કેવી રીતે વાતે ગાતે આગમન કરીએ છીએ. તો ચાલો સુનિલભાઈને પૂછીએ. અને આપણે દશામાને પહેલે દિવસે વાજતે ગાજતે લઈ આવે છે માતાજીનો ઊંઘા રાત એ સબ બધી વાજતે ગાજતે કરીએ છીએ. ને આપણી માથે બધા મિત્રોનો બધા ભાઈ બંધોનો સહકાર છે કે બધા આપણી સાથે જોડેલા છે. હું સાથ સહકાર બધાને મળી રહે એ માતાજીની મહેરબાની, માતાજીની દયા ને જય દશામાં. તો મિત્રો આ છે ઈશાન ભાઈ આપણા સબસ્ક્રાઇબર.